આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી છત્તીસગઢના રાયગઢમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એનટીપીસીના 1600 મેગાવોટના લારા સુપર થર્મલ પાવર સ્ટેશનનું પ્રથમ ચરણ રાષ્ટ્રને સમર્પિત કરશે અને બીજા ચરણની શિલાન્યાસ વિધિ કરશે. વિદ્યુત મંત્રાલયના જણાવ્યા મુજબ આ બંને ચરણમાંથી 50% વીજળી છત્તીસગઢમાં પૂરી પાડવામાં આવશે. આ પરિયોજનાની મદદથી ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, દમણ, દીવ અને દાદરા નગર હવેલી સહિત અન્ય ઘણા રાજ્યોમાં વીજ વ્યવસ્થામાં સુધારો થશે. મંત્રાલયે જણાવ્યું કે આ પરિયોજનાને કારણે ક્ષેત્રમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની તકો ઊભી થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના 48,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રાજકોટ સહિત દેશભરમાં બનેલી 5 એઇમ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. 1,195 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી રાજકોટ એઇમ્સ ગુજરાતની પ્રથમ અત્યાધુનિક એઇમ્સ છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે પ્રધાનમંત્રી દ્વારા જે પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનારું છે તેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, બંદરો, પાવર, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, પ્રવાસન, રેલવે, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી કચ્છ ખાતે 16,200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પાવર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ 9,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવા મુન્દ્રાથી પાણીપત ક્રૂડ ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત કચ્છમાં 1,500 કરોડના ખર્ચે બનનારા નવા 6 લેન હાઇવેનું ખાતમુહૂર્ત કરશે. કચ્છ અને સુરેન્દ્રનગર ખાતે 2,100 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ પ્રધાનમંત્રી કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી સોમવારે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત અમદાવાદ સહિત ગુજરાતના 46 અને દેશના 554 રેલવે સ્ટેશનના પુનર્વિકાસનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરશે. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આઇકોનિક સ્ટેશન તરીકે અમદાવાદ રેલવે સ્ટેશનનો 2,300થી વધુ કરોડ રૂપિયાના ખર્ચે પુનર્વિકાસ કરાશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે કહ્યું છે કે સુરત અને બેલીમોરા વચ્ચે તીવ્ર ગતિ રેલવે કોરિડોરનો પ્રથમ ખંડ વર્ષ 2026માં શરૂ થઈ જશે. તેઓ 508 કિલોમીટર લાંબા કોરિડોરના નિર્માણ કાર્યની સમીક્ષા બાદ મુંબઈમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે તીવ્ર ગતિની આ લાઇન દ્વારા આર્થિક વિકાસ થશે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે 284 કિલોમીટર લાંબો બુલેટ ટ્રેન કોરિડોર ગુજરાતમાં તૈયાર છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે જરૂરી મંજૂરી આપ્યા પછી ત્યાં નિર્માણ કાર્ય ઝડપથી ચાલુ છે. તેમણે કહ્યું કે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પરિયોજનાથી દેશભરમાં એવા કોરિડોરના નિર્માણ કાર્યમાં મદદ મળશે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના દરિયાઈ કાંઠેથી અંદાજિત 350 કરોડની કિંમતનો આશરે 50 કિલો હેરોઇનનો જથ્થો પકડી પડાયો છે તેમજ 9 જેટલા આરોપીની ધરપકડ કરાઈ છે. આજે મહામાસની પૂનમનું પર્વ માઘ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. આજે નદી સરોવરોમાં પવિત્ર સ્નાનનો અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો મહિમા છે. મહેશ્વરી સમાજ દ્વારા ગઈ પોષી પૂનમથી શરૂ થયેલા માઘ સ્નાન પર્વનું આજે સમાપન થાય છે. આજે સંત રવિદાસજીની 447મી જન્મજયંતિ મનાવવામાં આવી રહી છે. તેઓનું નામ ભક્તિ સંપ્રદાયમાં આદરપૂર્વક લેવામાં આવે છે. તેઓ સંત સાથે સમાજ સુધારક પણ હતા અને સમાજના કેટલાક રીત રિવાજો સામે અવાજ ઉઠાવ્યો હતો. ભારત અને પ્રવાસી ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રવર્તમાન 5 ટેસ્ટ મેચ ક્રિકેટ શ્રેણીની રાંચી ખાતે ગઈકાલથી શરૂ થયેલી ચોથી ટેસ્ટના પ્રથમ દિવસના અંતે ભારત સામે ઇંગ્લેન્ડના પહેલા દાવમાં 7 વિકેટના ભોગે 302 રન થયા. જો રૂટ 106 રને અને ઓલી રોબિન્સન 31 રને દાવમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે 5 ટેસ્ટ મેચની આ શૃંખલામાં ભારત 2 વિરુદ્ધ 1થી સરસાઈ ધરાવે છે. મહિલાઓ માટેની પ્રીમિયર લીગ સ્પર્ધાની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમે દિલ્હી કેપિટલ્સને 4 વિકેટે હાર આપી હતી. દિલ્હી કેપિટલ્સ ટીમે 5 વિકેટ ગુમાવી 171 રન કર્યા હતા, જેના જવાબમાં મુંબઈ ટીમે 6 વિકેટ ગુમાવી 173 રન કરી મેચ જીતી લીધી હતી. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.